જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આપનું ફરી એક નવી હૃદયસ્પર્શી વાર્તામાં. ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. શરૂ કરીએ આજની વાર્તા. એક 9 વર્ષની નિર્દોષ બાળકી ફાટેલા જૂના કપડાં પહેરીને, હાથમાં સંતરાની ટોપલી લઈને ઘરે ઘરે જઈને પોતાની બીમાર માના ઈલાજ માટે પૈસા ભેગા કરી રહી હતી. પરંતુ એ દિવસે જ્યારે તેણે શહેરની સૌથી મોટી હવેલીના દરવાજાનો ખખડાવ્યો, ત્યારે તેને શું ખબર હતી કે દરવાજાની પાછળ તેની આખી જિંદગી બદલાઈ જવાની હતી. જેમ જ તે અંદર ગઈ અને દિવાલ પર પોતાની માનો ફોટો ફ્રેમમાં લાગેલો જોયો, ત્યારે બધું જ બદલાઈ ગયું. તે ચકિત થઈને બોલી, "આ તો મારી માનો ફોટો છે, પણ આ ફોટો અહીં શા માટે છે?" પછી એ હવેલીના કરોડપતિ માલિકે જે કહ્યું તે સાંભળી સૌની આંખો ભીની થઈ ગઈ. મુંબઈની ધૂળભરી સડકો પર ભયાનક ગરમી વચ્ચે 9 વર્ષની અંજલિ પોતાના નાના ખંભા પર ભારે પ્લાસ્ટિકની થેલી લઈને ધીમે ધીમે ચાલતી હતી. એ થેલીમાં તાજા મીઠા સંતરા હતા. કલાકો સુધી પગપાળા ચાલવાથી તેના પગ દુખી રહ્યા હતા અને પેટ પણ સવારથી ખાલી હતું, પણ તેના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી. તેના દરેક પગલામાં એક દ્રઢ ઈરાદો હતો, કારણ કે ઘરમાં તેની માં સ્નેહા ગંભીર ટીબીની બીમારીથી પીડાતી હતી અને તેને આજે જ દવા લેવી જરૂરી હતી. દવા મોંઘી હતી અને સંતરા વેચવું એ જ એક રસ્તો હતો. અંજલિ શહેરના સૌથી અમીર વિસ્તારમાં જઈ રહી હતી, જ્યાં મોટા લોકો રહેતા હતા. એ દરવાજા પર જઈને બોલતી, "સાહેબ, સંતરા લેશો? બહુ મીઠા છે." પણ મોટાભાગના લોકો એને અવગણી દેતા કે નહીં જોઈએ કહીને દરવાજો બંધ કરી દેતા. છતાં અંજલિએ હાર નહોતી માની, કારણ કે તેની માએ હંમેશા શીખવ્યું હતું કે મુશ્કેલીમાં આશા ક્યારેય છોડવી નહીં. ત્યારે તેની નજર એક એવી હવેલી પર પડી જે તેણે ક્યારેય જોઈ નહોતી. સફેદ સંગમરમરની દિવાલો, ઊંચી બારીઓ અને ચારે બાજુ લાલ ગુલાબના બગીચા. નામ હતું સિંઘાનિયા વિલા. હવેલી ભવ્ય હતી, પણ અજીબ રીતે શાંત, જાણે ત્યાં કોઈ રહેતું જ ન હોય. અંજલિએ હિંમત કરીને ગેટ પરનું બટન દબાવ્યું. થોડી વાર બાદ સ્પીકરમાંથી એક ભારે, થાકેલી અવાજ આવી. "કોણ છે?" અંજલિએ ગળું સાફ કર્યું અને કહ્યું, "જી સાહેબ, મારું નામ અંજલિ છે. હું સંતરા વેચું છું. લેશો?" થોડો વિરામ રહ્યો, પછી અવાજ આવ્યો, "કેટલાના છે?" અંજલિની આંખોમાં આશા ઝળકી. "5 સંતરા 50 રૂપિયાના સાહેબ." કે આ બધા 180માં? થોડું મૌન રહ્યું. પછી અવાજ બોલ્યો, "રહો, હું આવું છું." ગેટ ખુલ્યો. સામે એક લાંબા, ઊંચા, સફેદ કપડાં પહેરેલા, સુંદર પણ થાકેલા માણસ ઊભા હતા. અર્જુન સિંઘાનિયા. અંજલિને જોઈને તેમની આંખોમાં કંઈક બદલાયું, કદાચ આશ્ચર્ય, કદાચ દુઃખ. "અંદર આવ," એમણે નરમાઈથી કહ્યું. અંજલિ થોડી ડરી ગઈ, પણ પછી એ અંદર ગઈ. હવેલી અંદરથી પણ એટલી જ ભવ્ય હતી. ક્રિસ્ટલના ઝુમર, સફેદ માર્બલની સ્ટાઇલ્સ, દિવાલો પર મોંઘી પેઇન્ટિંગ્સ, પણ એ સૌંદર્યમાં એક ઉદાસી છુપાયેલી હતી. અર્જુન બોલ્યો, "બેટા, તું બેસ, હું કંઈક ખાવાનું લાવું છું." અંજલિ એકલી બેઠી આસપાસ જોતી રહી. અચાનક તેની નજર એક નાની ટેબલ પર પડેલી તસવીર પર પડી. એ તસવીરમાં એક યુવા સ્ત્રી હતી, પીળી સાડી પહેરેલી, મીઠી સ્મિતવાળી. અંજલિનું હૃદય ધબકતું અટકી ગયું. "આ તો મારી માં છે." તે ફોટો હાથમાં લઈને રડવા લાગી. એ સમયે અર્જુન હાથમાં ખાવાનું લઈને આવ્યા. અંજલિને રડતા જોઈ તેઓ ચોંકી ગયા. "શું થયું, બેટા?" તેમણે પૂછ્યું. અંજલિએ ફોટો દેખાડીને કહ્યું, "આ તસવીર મારી માની છે. તમારી હવેલીમાં શા માટે છે?" અર્જુન સિંઘાનિયા એકદમ જડ થઈ ગયા. તેમના ચહેરા પરથી રંગ ઉતરી ગયો. વર્ષોના દુઃખનો ભાર આંખોમાં દેખાયો. તેઓ નીરવ થઈ અંજલિ તરફ જોયા, જાણે સમય અટકી ગયો હોય. પછી તેમની નજર એ ફોટા પર ગઈ અને ત્યારબાદ ફરી અંજલિના ચહેરા પર. એ જ આંખો, એ જ નિર્દોષતા. તેમણે પોતાની આંખો પર વિશ્વાસ ન કરતા કંપતી અવાજમાં પૂછ્યું, તું કોણ છે બેટા? તારું નામ શું છે?" અંજલિએ ધીમેથી જવાબ આપ્યો, "મારું નામ અંજલિ છે અને હું સ્નેહાની દીકરી છું." એ શબ્દોએ અર્જુન સિંઘાનિયાના હૃદયમાં વર્ષોથી દબાયેલા દુઃખ અને પસ્તાવો એક ઝટકામાં બહાર કાઢી દીધો. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ મૌન રહ્યા. એક એવું મૌન જેમાં વર્ષોની અનકહી વાર્તા દટાયેલી હતી. અંજલિએ ફોટા ફ્રેમને મજબૂતીથી પકડી રાખ્યો હતો. તે જોઈ રહી હતી
કે જે અમીર માણસને જોઈને સૌ ડરતા હશે તે તેની સામે તૂટી રહ્યો છે. મારી માં કહે છે કે તેના પાસે એક એવી વસ્તુ હતી જે એક અમીર માણસ માટે બહુ કિંમતી હતી અને તેણે એ ગુમાવી દીધી હતી. એ તમે છો? અંજલિના નિર્દોષ પણ બુદ્ધિશાળી પ્રશ્ને અર્જુનના સૌથી ઊંડા ઘા પર હાથ મૂકી દીધો. અર્જુને પોતાના આંસુ લૂછ્યા અને ધીમેથી સોફા પર બેસી ગયો. તેમણે અંજલિને પણ નજીક બેસવાનું કહ્યું. ના બેટા, તેમણે ઊંડી શ્વાસ લેતા કહ્યું, તારી માએ જે સૌથી કિંમતી વસ્તુ ગુમાવી એ હું નહોતો, એ હતો મારો વિશ્વાસ, અને મેં જે સૌથી કિંમતી વસ્તુ ગુમાવી એ હતો તેનો પ્રેમ. અર્જુને આંખો મીચી લીધી. હવેલીના ઠંડા વાતાવરણમાં અચાનક ભૂતકાળની ગરમી છવાઈ ગઈ. 10 વર્ષ પહેલા તારી માં સ્નેહા મારી જિંદગી હતી. એ માત્ર મારી સેક્રેટરી નહોતી, એ મારી દુનિયા હતી. મેં એને દુનિયાની દરેક ખુશી આપવાનો વાયદો કર્યો હતો, પણ મારો પરિવાર, ખાસ કરીને મારા પિતા, આ સંબંધને ક્યારેય સ્વીકારી શક્યા નહીં. તેમનું કહેવાનું હતું કે એક ગરીબ કુટુંબની છોકરી ફક્ત પૈસાને કારણે મારી પાસે છે. પછી એક ભયાનક રાત આવી. મારા પિતાએ એક મોટો હીરો ગુમાવવાનો ખોટો આરોપ સ્નેહા પર લગાવ્યો. મને આજે યાદ છે, સ્નેહાએ મારી તરફ જોઈને કહ્યું હતું, અર્જુન, હું નિર્દોષ છું. મને તારી સંપત્તિ નહીં જોઈએ, ફક્ત તારો વિશ્વાસ જોઈએ. તમે કહો, શું તમે મારો વિશ્વાસ કરો છો? અંજલિએ શ્વાસ રોકીને એ દુઃખદ ક્ષણ અનુભવી અને અર્જુન બોલ્યા, પણ હું ડરી ગયો. હું કાયર બન્યો. મેં એને કહ્યું, સ્નેહા, લાગે છે તું અહીં હવે રહી શકતી નથી. જ્યાં સુધી સત્ય બહાર નથી આવતું, તું જા. આ શબ્દો બોલતા જ અંજલિના દિલમાં જાણે તીર વણાયો. સ્નેહા એ રાતે આ હવેલી છોડીને રડીને ચાલી ગઈ. એ ફક્ત આ ઘરમાંથી નથી ગઈ, એ તો મારી જિંદગીમાંથી નીકળી ગઈ. એને ખબર હતી કે મેં તેના પર લાગેલા ખોટા આરોપ પર વિશ્વાસ કરી લીધો હતો. અર્જુને ફોટો તરફ જોઈને કહ્યું, આ તસવીર મેં ગુપ્ત રીતે ખેંચાવી હતી. છેલ્લા 10 વર્ષથી રોજ આ તસવીર જોઈને પોતાને યાદ અપાવું છું કે મારા અવિશ્વાસે મેં શું ગુમાવ્યું. મેં એની શોધી, વર્ષો સુધી શોધી. દરેક શહેરમાં, દરેક મંદિરમાં ગયો, પણ એ એવી રીતે ગુમ થઈ ગઈ કે જાણે ક્યારે હતી જ નહીં. અર્જુને આંખો ખોલી. હવે એ લાલ થઈ ગઈ હતી. તેમણે અંજલિના નાના હાથો પર પોતાના મોટા થાકેલા હાથ રાખ્યા. તું તેની દીકરી છે, મારી દીકરી છે. અર્જુનની અવાજમાં એક પિતાનો દુઃખ અને વર્ષોના એકાંતનો ભાર હતો. તેમણે એ નાની બાળકીને ગળે લગાવી લીધી અને રડી પડ્યા. અંજલિ પણ રડી પડી, પણ તેના આંસુ ફક્ત દુઃખના નહોતા, એમાં સત્યના મળવાનો આનંદ પણ છુપાયેલો હતો. બંને કલાકો સુધી એ સોફા પર બેઠા રહ્યા. અર્જુને રડતા રડતા કહ્યું કે કેવી રીતે તેણે પોતાની ભૂલ પછી વર્ષો સુધી દરેક દ્વાર ખટખટાવ્યું, પણ ફક્ત શાંતિ અને પસ્તાવો મળ્યો. મારા કરોડોના સામ્રાજ્યએ ક્યારેય મને સુખ ન આપ્યું, કારણ કે હૃદયમાં ફક્ત ખાલીપણું હતું. જ્યારે વાર્તા પૂરી થઈ, અંજલિએ પોતાની શર્ટની ખિસ્સામાંથી થોડા જૂના મેલા નોટ કાઢ્યા. સંતરા વેચીને કમાયેલા પૈસા તેણે નોટ અર્જુન તરફ વધાર્યા. અર્જુન ચોંકી ગયો. આ શું છે બેટા? અંજલિએ આંસુભરી આંખોથી કહ્યું, આ મારી માની દવા માટેના પૈસા છે. હવે જ્યારે તમે મારા પિતા છો, શું તમે મારી માને ઠીક કરી દેશો? તેને દરરોજ ખાંસી આવે છે અને ઘણું દુઃખ છે. અર્જુને એ નાની બાળકીની આંખોમાં જોઈને સમજ્યું કે સંપત્તિનો સાચો ઉપયોગ શું છે. પોતાના પ્રિયજનની જિંદગી બચાવી. તેમણે અંજલિના કપાળ પર ચુંબન આપ્યું. તારી માને કશું નહીં થાય બેટી, હું વાયદો કરું છું. હું હમણાં જ એને અહીં લાવું છું. મારા સૌથી સારો ડૉક્ટર તેનું ઈલાજ કરશે. તુરત જ અર્જુન પોતાના મેનેજરને ફોન કર્યો. સ્નેહા માટે હવેલીમાં ખાસ રૂમ તૈયાર કરાવવાની આજ્ઞા આપી. પછી અર્જુન અને અંજલિ એક ગાડીમાં બેસીને એ તંગ ગલીમાં પહોંચ્યા જ્યાં અંજલિ અને સ્નેહા રહેતા હતા. રસ્તા દરમિયાન અંજલિએ પિતાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. જ્યારે તેઓ એ નાનકડા ઝૂંપડાવાળા ઘરની સામે પહોંચ્યા, અર્જુનનું દિલ તૂટી ગયું. જે સ્નેહાને તેણે મહેલોમાં રહેવા જેવી ગણાવી હતી, એ હવે એક તૂટી ગયેલા ઘરમાં પીડામાં પડેલી હતી. અંદર સ્નેહા એક જૂની ચારપાઈ પર સૂઈ હતી, પાતળી ગંદી ચાદરથી ઢંકાયેલી, ચહેરો પીળો અને શ્વાસ નબળો. જેમ જ અંજલિ અંદર આવી, સ્નેહાએ ધીમેથી પૂછ્યું, અંજલિ, તું ક્યાં રહી ગઈ હતી?
શું સંતરા વેચ્યા? મમ્મી અંજલિ રડીને તેની પાસે પહોંચી ગઈ. એ જ સમયે દરવાજા પર એક લાંબી છાયા પડી. સ્નેહાએ નજર ઉઠાવી અને અર્જુનને જોયો. એક પળ માટે આશ્ચર્ય દેખાયું અને પછી આંખોમાં ઊંડી ઉદાસી છવાઈ ગઈ. અર્જુન ઘૂંટણીએ પડીને તેના સમક્ષ નમ્યા. તેમનો અવાજ લાગણીઓના વહેણમાં ડૂબી ગયો હતો. સ્નેહા, મારી સ્નેહા, મને માફ કરી દે. મારી ભૂલ માટે, મારા અવિશ્વાસ માટે મને માફ કરી દે. હું તને શોધતો રહ્યો. તું મારી પાસેથી દૂર કેમ ચાલી ગઈ? હું જ કારણ છું તારી આ હાલતનું. સ્નેહાએ ધીમે ધીમે પોતાનો કમતો હાથ ઉચક્યો. અર્જુન, તમે અહીં કેમ આવ્યા છો? મને તમારી સંપત્તિની જરૂર નહોતી, ન જ તમારા પછતાવાની. મને તો ફક્ત તમારો વિશ્વાસ જોઈએ હતો. પણ હવે બહુ મોડું થઈ ગયું છે અને અંજલિને પણ તમારી પાસે કંઈ નહીં જોઈએ. એ મારી દીકરી છે. સ્નેહાનો આ કઠોર સ્વભાવ અર્જુનને તેમના જૂના આત્મવિશ્વાસી દિવસોની યાદ અપાવી ગયો. પણ અર્જુન હાર માનનાર નહોતો. હું જાણું છું સ્નેહા કે મેં ભૂલ કરી છે, પણ આ આપણી દીકરી છે. તું એને મારી પાસેથી દૂર નહીં લઈ જઈ શકે. હવે હું એ અર્જુન નથી જે સંપત્તિ સામે નમ્યો હતો. હવે હું એ પિતા છું જે પોતાની દીકરી અને પોતાના પ્રેમ માટે દુનિયા સામે લડી જશે. મને એક તક આપ સ્નેહા, મારી માટે નહીં પણ અંજલિ માટે. અંજલિ વચ્ચે આવી અને પોતાની માની આંગળી પકડી. મમ્મી, પપ્પા સાચું બોલે છે. એ સારા છે. એ આપણે સિંઘાનિયા વિલામાં લઈ જઈ રહ્યા છે અને તમારા માટે શ્રેષ્ઠ ડૉક્ટર બોલાવશે. પ્લીઝ ના કહેશો નહીં. માતા પોતાની સંતાનની આંખોમાં આશા જોઈને ના કહી શકે એ શક્ય નહોતું. સ્નેહાએ એક ઊંડી દુઃખભરી શ્વાસ લીધી. આંખમાંથી એક આંસુ સરક્યો. તેણે અંજલિના માથે હાથ ફેરવ્યો અને શાંતિથી અર્જુનને ઉપચારની તૈયારી કરવા દેવાની મંજૂરી આપી. સ્નેહાને તરત જ સિંઘાનિયા વિલામાં લાવવામાં આવી. અર્જુને પોતાની હવેલીની હોસ્પિટલ કરતાં પણ ઉત્તમ દેખરેખ કેન્દ્રમાં ફેરવી દીધી. દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો સ્નેહાના ઇલાજમાં લાગી ગયા. હવેલીનો જે ભાગ વર્ષોથી સૂનો અને ઠંડો પડેલો હતો, ત્યાં હવે નર્સોના પગલાં, ડોક્ટરોની ચર્ચા અને દવાઓની સુગંધ ફેલાઈ ગઈ હતી. અંજલિએ આ દિવસોમાં એ બધું જોયું જે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. અર્જુન હવે ફક્ત ધનિક વ્યવસાયી નહોતો. તેઓ એક પ્રેમાળ પતિ અને જવાબદાર પિતા બની ગયા હતા. તેમણે પોતાના બિઝનેસના બધા નિર્ણયો છોડીને ફક્ત સ્નેહાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું. ધીમે ધીમે સ્નેહાનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. લગભગ 1 મહિના પછી તે હવેલીના મુખ્ય હોલમાં આવી. હજી કમજોરી હતી, પણ ચહેરા પર શાંતિ અને મલકાટ હતી. અર્જુને ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તેમણે હવેલીના દરવાજા પર સ્નેહાને રોકી કહ્યું, સ્નેહા, હું જાણું છું તું હજી સંપૂર્ણ રીતે ઠીક નથી, પણ હવે હું વધુ રાહ નથી જોઈ શકતો. 10 વર્ષ પહેલાં મેં તને ગુમાવી દીધી હતી કારણ કે હું મૂર્ખ અને ડરપોક હતો. હવે ફરી તને ગુમાવું નહીં. તું આ ઘરમાં સંપત્તિના લીધે નહીં, પણ પોતાના હકથી આવી છે. પોતાની દીકરી માટે. અર્જુને એ ટેબલ તરફ ઇશારો કર્યો જ્યાંથી અંજલિએ સ્નેહાની જૂની તસવીર ઉઠાવી હતી. જૂની તસવીર એ જ સોનાના ફ્રેમમાં હતી, પણ એની બાજુમાં હવે નવી ફ્રેમ હતી. જ્યારે અંજલિએ મને પૂછ્યું કે મારી મમ્મીની તસવીર તમારા ઘરે કેમ છે, એ પ્રશ્ને મારી આખી જિંદગી બદલી નાખી. એણે મને યાદ અપાવ્યું કે સંપત્તિથી વધારે કિંમતી શું છે. અર્જુન ઘૂંટણીએ બેઠા અને સ્નેહાના હાથમાં એક નાની સોનાની અંગૂઠી મૂકી. સ્નેહા, હું તારા માટે હીરા લાવ્યો નથી, કારણ કે તારા વિશ્વાસથી વધારે કિંમતી કોઈ હીરો નથી. શું તું ફરી એકવાર મારો વિશ્વાસ કરશે? મારી પત્ની બનશે? સ્નેહાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ દુઃખના નહોતા. તેણે અર્જુનને ઊભા કર્યા અને તેમની આંખોમાં જોયું. જ્યાં હવે શંકા નહોતી, ફક્ત સાચો પ્રેમ હતો. અર્જુન, તે બોલી, હું તને ઘણા વર્ષો પહેલાં માફ કરી ચૂકી હતી. એક મા ક્યારેય પોતાના સંતાનના પિતાને નફરત કરી શકતી નથી. મેં રાહ જોઈ કે તું પોતાની ભૂલ સમજે. આપણી દીકરી અંજલિએ એક ખુશી પાછી લાવી છે જે આપણે ગુમાવી દીધી હતી. સ્નેહાએ અંગૂઠી સ્વીકારી. એ જ સમયે અંજલિ સ્કૂલના યુનિફોર્મમાં દોડતી આવી અને બંનેને ગળે મળી ગઈ. સિંઘાનિયા વિલા, જે ક્યારેક ઠંડો અને ખાલી લાગતો હતો, હવે પ્રેમ, માફી અને હાસ્યની ધ્વનિઓથી ગુંજી ઉઠ્યો. જૂની તસવીર
એ જ રહી જે તેમને યાદ અપાવતી કે સાચો પ્રેમ ક્યાંથી શરૂ થયો હતો. અને એની બાજુમાં નવી તસવીર મૂકી હતી જેમાં અર્જુન, સ્નેહા અને અંજલિ ત્રણેય સાથે હતા. એક સંપૂર્ણ પરિવાર જેને તેમની દીકરીની નિર્દોષતા અને એક સામાન્ય નારંગીની ટોપલીએ ફરીથી એક કર્યા હતા. તો મિત્રો, આ હતી અંજલિ, સ્નેહા અને અર્જુનની હૃદયસ્પર્શી વાર્તા. એવી વાર્તા જે શીખવે છે કે સંપત્તિ ભલે કેટલી પણ મોટી કેમ ન હોય, પણ સાચો પ્રેમ અને વિશ્વાસ હંમેશા એથી અનેક ગણો કિંમતી હોય છે. તમને જો વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને નંદની વોઇસને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ આગળની વાર્તામાં. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.